हाय मित्रों, जय श्री कृष्ण, जय माताजी। मित्रों फरी आज एक बार फरी अपना विडियोनी अंदर आणंद जिल्लामां आवेलुं हिंदू धर्मना पवित्र मंदिरोमांनुं एक सुप्रसिद्ध एवं मंदिर एटले के धर्मज गाममां आवेलुं जलाराम बापाना मंदिरनी मुलाकाते मित्रों आज एक बार फरी आपणे आवी गयेला छे। आज हूँ तमने मित्रों आ विडियोनी अंदर जे जलाराम बापानुं मंदिर छे एनो संपूर्ण इतिहास अने मंदिरमां आपवामां आवती सेवा अने मंदिरनी संपूर्ण परिक्रमा मित्रों तमने आज विडियोनी अंदर करावानो छूं। संपूर्ण मंदिर मित्रों तमने बताववानो छूं, तो मित्रों खास करीने विडियो एंड सुधी जरूरथी जोजो, खूब ज मजा आवशे। जो मित्रों मंदिरना इतिहासनी वात करीए तो आ जे मंदिर छे आणंद जिल्लामां आवेला जे भावी भक्तो छे एमणे 1799 થી 1881 दरमियान आ मंदिर बांधकामनी शरूआत करी हती। जो हूँ स्पेशियली आ मंदिरना बांधकामनी वात करूँ तो ईस्वीसन 1978 ની અંદર મિત્રો આ મંદિરનું બાંધકામ થયું હતું। આ જે મંદિર છે મિત્રો એ મુખ્યત્વે વીરપુર જે જલારામ બાપાનું મંદિર છે એના નિયમોને ફોલો કરતું અનુસરતું આ મંદિર છે મિત્રો। જલારામ બાપા પહેલેથી જ મિત્રો આજુબાજુના જે લોકો છે એમને અન્નક્ષેત્ર એટલે કે મફતમાં ભોજન મિત્રો પ્રોવાઈડ કરતા હતા, સેવા કરતા હતા। આ જે મંદિર છે એ જેમ વીરપુરમાં મિત્રો ભાવિ ભક્તોને 2-3 ટાઈમ જે જમવાનું છે એ ફ્રીમાં નિઃશુલ્ક રૂપિયો લીધા વગર મિત્રો આપવામાં આવે છે। એક પણ રૂપિયો લીધા વગર, કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ પાત વગર પૂછ્યા વગર મિત્રો અહીંયા જમણવામાં મિત્રો આવે છે, ભાવિ ભક્તોને જમાડવામાં મિત્રો આવે છે। હું જો મિત્રો વધારે આ મંદિરના ઇતિહાસની વાત કરું તો આ મંદિર છે એના પરિસરની અંદર ભોજનાલય ઉપરાંત અતિથિ માટેના રહેવા માટેનું જે વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે, ગૌશાળા પણ છે। ઉપરાંત અહીંયા સમૂહ લગ્ન માટે બધાને જગ્યા પણ આપવામાં આવે છે, સમૂહ લગ્ન પણ અહીંયા કરવામાં આવે છે ઓછા પૈસાથી મિત્રો। તો આવી ઘણી બધી સેવા મિત્રો આ મંદિરની અંદર આણંદ જિલ્લામાં આ એકમાત્ર એવું મંદિર હશે કે જ્યાં વર્ષોથી સૌથી સારું જમવાનું અને એક પણ રૂપિયો લીધા વગર મિત્રો 3 ટાઈમ અહીંયા જમવાનું મિત્રો પ્રોવાઈડ કરવામાં આવે છે। અને બહુ જ મોટું મંદિર છે, મોટા લોકો અહીંયા દર્શન કરવા માટે, ધર્મજ ગામ એનઆરઆઈ ગામ છે, મોટા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે। અને અત્યાર સુધીનો મારો પોતાનો અનુભવ કહું તો કોઈ પણ માનતા મારી પૂરી ના થાય મંદિરે આવીને મિત્રો એવું મેં ક્યારે અત્યાર સુધી મિત્રો જોયું નથી। તો એકવાર મિત્રો જરૂરથી મંદિરની મુલાકાતે આવજો। મિત્રો તમે વિડીયોની અંદર જો આગળ વાત કરું તો આ જે મંદિર છે એ બહુ મોટા વિસ્તારની અંદર મિત્રો ફેલાયેલું છે। એટલે હવે હું તમને આપણે ભગવાનના દર્શન તો મિત્રો કરી લીધા છે, જલારામ બાપાના દર્શન મિત્રો તમે કરી લેજો, એકવાર રૂબરૂમાં આવીને પણ કરજો મિત્રો। હવે મિત્રો આપણે દર્શન કરીને જઈ રહ્યા છીએ ભોજનાલય તરફ। મેં તમને મિત્રો વાત કરી કે અહીંયા જે ભોજનાલય છે, જે અન્નક્ષેત્ર છે, જે લોકોને ફ્રીમાં આપણે સેવાના ભાગરૂપે પ્રસાદી તરીકે મિત્રો આપવામાં આવે છે, તો હું તમને લઈ જાઉં છું મિત્રો, ચલો મારી સાથે। તો જોઈ લો મિત્રો, તમે જોઈ શકો છો કેટલી વધારે માત્રામાં મિત્રો અહીંયા ભીડ છે। આજે મિત્રો રવિવાર હતો, રવિવાર ગુરુવાર વર્ષોથી અહીંયા દર્શન કરવા માટે મિત્રો આવું છું। અમારી ફેમિલી વર્ષોથી અહીંયા દર્શન કરવા માટે આવે છે મિત્રો। તમે જોઈ શકો છો કેટલી વધારે માત્રામાં લોકો અહીંયા મોટા એનઆરઆઈ લોકો પણ નીચે બેસીને ભોજન લેવાનું માનતા હોય છે। ઇવન તમે અહીંયાની જે કઢી છે મિત્રો તમને ગુજરાતમાં મંદિરમાં મિત્રો આવી કઢીનો ટેસ્ટ મિત્રો નહીં જોવા મળે, કેમ કે ભગવાનની પ્રસાદી છે એટલે ભાવ તો હોય જ મિત્રો। તો મિત્રો આ હતું જલારામ મંદિર, તમે જોઈ શકો છો। આ ઉપરાંત જો હું ઉત્સવની વાત કરું તો જલારામ જયંતિ એટલે કે દિવાળી અને બેસતા વર્ષ દરમિયાન જે 7 દિવસ જલારામ જયંતિના દિવસથી અહીંયા ઉત્સવના નામ પર મિત્રો મેળો ભરાય છે, બહુ મોટો મેળો ભરાય છે। અને અહીંયા ઘણા બધા લોકો, હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે, જલારામ બાપાના દર્શન કરે છે અને અહીંયા એન્જોય કરે છે। તો મિત્રો આ જો મિત્રો આ હતું આપણું જલારામ મંદિર ધર્મજ। અહીંયા તમને 365 દિવસ અને 2 ટાઈમ જમવાનું એટલે કે સેવાના ભાગરૂપે કોઈ પણ વ્યક્તિને નાત જાત ધર્મ પૂછ્યા વગર દરેક વ્યક્તિને સેવા અહીંયા લોકો પૂરી પાડે છે। તો એકવાર આ મંદિરની મિત્રો મુલાકાત જરૂર લેજો। અને સંપૂર્ણ માહિતી મેં તમને મિત્રો આ વિડીયોની અંદર જલારામ બાપાના મંદિર મિત્રો આપી દીધેલી છે। અને હવે આપણું અત્યારે રવિવાર હતો, મુલાકાત હું આવ્યો હતો, ઘણા સમયથી આવ્યો નહોતો એટલે મિત્રો। તો તમને હવે છેલ્લું અહીંયાથી જઈએ છીએ મિત્રો મૂવી જોવા માટે। જોઈ લો મિત્રો, આ છે આપણા મંદિરનો મિત્રો પાછળનો ભાગ।
આપણે આગળથી તો મિત્રો મંદિર તમે જોઈ લીધું હશે અને આ છે મિત્રો મંદિરનો પાછળનો ભાગ. કેમ કે મિત્રો હવે આપણે ફ્રેશ થવા માટે મિત્રો વોશરૂમની બહુ સારી સુવિધાઓ મિત્રો મંદિરની અંદર પણ છે જ. બાકીના મંદિર જો મિત્રો છે નહીં બિલકુલ, તમે મિત્રો જોઈ શકો છો. હવે મિત્રો જો તમને વિડીયો મિત્રો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો પ્લીઝ સપોર્ટ કરજો. કેમ કે ઘણા સમયથી મિત્રો વિડીયો નાખવું જોઈએ એવો રિસ્પોન્સ હજુ છે નહીં. જલારામ બાપાની કૃપાથી બને એટલું જલ્દી આપણે આમાં સક્સેસ જઈએ એવું ઉમ્મીદ રાખીએ છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મિત્રો હું તમને એક જણાવવા માગીશ કે છે ને મારા માટે આ મંદિર વર્ષોથી મતલબ હું એમ કહી શકું કે કંઈ પણ માનતા જલારામ બાપા જોડે મેં મિત્રો માગી છે તો અત્યાર સુધી ક્યારેય મિત્રો એવું બન્યું છે નહીં કે આ માનતા મારી પૂરી થઈ છે નહીં. તો તમારે પણ ક્યારે ટ્રાય કરવો હોય તો જરૂરથી એકવાર મંદિરે આવજો, સાચા દિલથી માનતા માનજો અને ના પૂરી થાય તો મને કહેજો મિત્રો. અને મારા માટે સૌથી શું કે શાંતિ મને મારા મનને કોઈ જગ્યા આપવાવાળી કોઈ જગ્યા છે નજીકના વિસ્તારની અંદર મંદિરમાં તો એ છે જલારામ બાપાનું મંદિર. આમ જનરલી મારી કુળદેવી ખોડિયાર માતા થાય છે પણ મિત્રો નજીકમાં મારું ખોડિયાર માતાનું કોઈ મંદિર છે નહીં એટલે જલારામ બાપા અમે વર્ષોથી મિત્રો અહીંયા આવીએ છીએ અને મારે જ્યારે પણ ગુરુવાર હોય, રવિવાર હોય, રજા હોય ત્યારે હું આ મંદિરની મુલાકાત લઉં જ છું. મનની શાંતિ માટે, ખુશી માટે જલારામ બાપા પાસે અત્યાર સુધી કંઈ માગ્યું હોય ને કંઈ ના મળ્યું એવું અત્યાર સુધી બન્યું છે નહીં. એક બે વસ્તુ હજુ પણ મિત્રો માગેલી છે જલારામ બાપા જોડે. ઉમ્મીદ છે પૂરેપૂરી, વિશ્વાસ છે પૂરેપૂરો કે પૂરી થઈ જશે. જો જે દિવસે થઈ જશે એ દિવસે જિંદગી બદલાઈ જશે એવું પણ લાગે છે. તો હવે મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયો. બાય, ટાટા, સી યુ, જય માતા.